લાબુબુ ડોલ સાથેના એક ડરાવણા અનુભવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતની ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલે તાજેતરમાં જ પોતાના ઘરમાં લાબુબુ ડોલ સાથે થયેલા ડરામણા અનુભવ વિશેનો વિડીયો બનાવ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતની ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલના કહેવા મુજબ આ ડોલ રાત્રે નાની મોટી થતી હતી અને તેના પડછાયા ઘરમાં દેખાતા હતા. આ ઘટનાને પગલે તેની માતા અને બહેન બીમાર પડી ગયા હતા. અંતે આ ડરથી મુક્તિ મેળવવા માટે તેણે આ લાબુબુ ડોલને સળગાવી હતી, જેના પછી ઘરમાં શાંતિ થઈ ગઈ હતી. તો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલે તેના ફોલોઅર્સને ચેતવણી આપતા જણાવ્યું કે જ્યારે તેણે આ ડોલ ખરીદી ત્યારે ઘણા લોકોએ તેને ના પાડી હતી, છતાં તેણે તે ઘરે લાવી. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ પછીથી તેને અને તેના પરિવારને અસામાન્ય અનુભવો થવા લાગ્યા. ભૂમિના કહેવા મુજબ આ ડોલ રાત્રે નાની મોટી થતી હતી અને તેના પડછાયા ઘરમાં દેખાતા હતા. આ ભયાનક ઘટનાઓને કારણે તેની માતા અને બહેન બીમાર પડી ગયા હતા. આ કડવા અનુભવોથી ત્રસ્ત થઈ અને ભૂમિએ આ ડોલથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું હતું. તેણે આ ડોલને સળગાવી અને તેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો છે. આ વિડીયોમાં તે તેના ફોલોઅર્સને લાબુબુ ડોલ ન ખરીદવા અને તેનાથી દૂર રહેવાની સલાહ આપે છે. ભૂમિ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે આ અનુભવ પછી તે અન્ય કોઈને પણ આ પ્રકારની ડોલ ખરીદતા પહેલા 100 વાર વિચાર કરવા જણાવે છે, કારણ કે તેના માટે આ ડોલ એક કડવો અનુભવ સાબિત થઈ છે. ભૂમિના આ વિડીયો પછી સોશિયલ મીડિયા ઉપર લાબુબુ ડોલ અને તેના સાથે સંકળાયેલા અસામાન્ય કિસ્સાઓ વિશે ચર્ચાઓ થઈ છે. તો જ્યારે કેટલાક લોકો તેને મનોરંજન અથવા પબ્લિસિટી સ્ટન્ટ માને છે, ત્યારે ઘણા લોકો તેના અનુભવને ગંભીરતાથી લઈ અને આ પ્રકારની વસ્તુઓથી દૂર રહેવાની સલાહને ટેકો આપી રહ્યા છે. અને હું સુરતથી છું. લાબુબુ ડોલ અત્યારે જે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે ને, એનો બહુ ખરાબ એક્સપિરિયન્સ મને અને મારી ફેમિલીને થયેલો છે. તો હું તો બધાને એવી અપીલ કરીશ કે આ વસ્તુ બહુ નેગેટિવ છે અને મોન્સ્ટર છે, તો પ્લીઝ કોઈ લેતા નહીં. અને તમારી પાસે હોય ને ઘરમાં પડેલી તો પણ ફેંકી દેજો, કેમ કે આપણા હિન્દુમાં, જો કે આપણા હિન્દુ સમાજમાં એવું માનવામાં આવે છે, આપણે પોઝિટિવ એનર્જી હોય ને એમાં આપણે લોકો માનીએ છીએ, અને નેગેટિવમાં ઘણા ખરા લોકો માને જ છે. પણ અમુક લોકો એવું કહે છે કે આવું કઈ હોતું નથી, પણ જેને પર્સનલ એક્સપિરિયન્સ થાય છે ને એ લોકો જ આ વસ્તુમાં માને છે. અને મારો કોઈ એવો હેતુ નહોતો અંધશ્રદ્ધા ફેલાવવાનો, બરાબર, પણ આ મને પર્સનલ, મને અને મારી ફેમિલીને એક્સપિરિયન્સ થયો છે ને, એટલે હું તમારી જોડે વિડીયો થ્રુ તમારી જોડે આ શેર કરું છું. અને મને એકને નહીં, ગુજરાતમાં અને ભારતમાં ઘણા ખરા લોકોના એક્સપિરિયન્સ થયેલો છે. સેલિબ્રિટીને પણ થયેલો છે અને નાના લોકોને પણ થયેલો છે. અને આ તો જેને એક્સપિરિયન્સ થયો ને એને જ ખબર પડે, બાકી તો વાત છે ને બોલવામાં સારી લાગે. અને મારા ઘરે મારા મમ્મી રાત્રે સુતા હતા તો એને પડદામાં, દિવાલ પર, છત પર લાબુબુ નાનું થાય, મોટું થાય, ચડતું હોય, દાદર ઉતરતું હોય, આવું બધું દેખાય. અને મારી નાની સિસ્ટરને પણ ઘર પર એકલી હતી, હોમવર્ક કરતી હતી, તો ઉપરથી ડોકા કાઢતું હોય, એવી રીતે એને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયેલા છે. અને આના લીધે મારી મમ્મી અને મારી સિસ્ટર બંનેને ફૂલ ડે તાવ રહ્યો છે અને કઈ ખાવા પીવાનું કન્ટિન્યુ ઓઢીને સુતાર્યા છે. અને આ રાત્રે લાબુબુ અમે સળગાવી નાખ્યું, ફેંકી દીધું. ત્યારથી મારા ઘરમાં મારી મમ્મી અને મારી નાની સિસ્ટર બંને એકદમ શાંતિ. જ્યારથી સળગાવી દીધું ને ત્યારથી જ મારા મમ્મીના મનનું સમાધાન થઈ ગયું છે. એટલે હું તો એવું કહીશ કે ના લેવું જોઈએ, કેમ કે બહુ ડેન્જર છે. બધા મને કહેતા હતા કે નહીં લેવાનું, નહીં લેવાનું, પણ મેં કોઈનું માન્યું નહીં અને મેં લીધું. અને મને એક્સપિરિયન્સ થયો ત્યારે મને અહેસાસ થયો કે આ વસ્તુ બહુ ખરાબ છે.